નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 ફિઝિક્સમાં પ્રકરણ નંબર 7 જે ચાલી રહ્યું છે એના સ્વાધ્યાયના દાખલાઓની ચર્ચા કરીશું. સ્ટેપ બાય સ્ટેપ આપણે દરેક દાખલાની સમજૂતી આપતા જશું, ફટાફટ ક્વેશ્ચન વાંચતા જઈશું, એના જે જરૂરી છે એ ડેટા મૂકતા જશું અને સૂત્રને યાદ કરી અને સાથે સાથે કેલ્ક્યુલેશન કરતા જઈશું. તો પ્રશ્ન નંબર 1 થી શરૂઆત કરીએ. સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 7.1. એક સમાન દળ ઘનતા ધરાવતા, દળ ઘનતા એક સરખી હોય એવા ગોળા, નળાકાર, રિંગ અને સમઘન આ દરેક પદાર્થના દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન ક્યાં હશે એ કહેવાનું છે. અને શું પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર પદાર્થની અંદરના ભાગમાં જ હોય તે જરૂરી છે, એટલે કે દ્રવ્યમાં જ હોય કે હવામાં પણ હોઈ શકે એ પણ સાથે સાથે કહેતા જઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો એક ગોળો કીધો છે. તો ગોળો હોય તો તમને ગોળો જે છે એનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હોય? એના કેન્દ્ર પર અને ક્યાં હશે? દ્રવ્યમાં હશે. શેમાં હશે? દ્રવ્યમાં, એટલે કે ગોળામાં હોય, ગોળો હોય તો બરાબર છે. એવી જ રીતે નળાકાર છે, નળાકારમાં પણ એનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હોય? તો કે ભૌમિતિક કેન્દ્ર પર, ભૌમિતિક કેન્દ્ર પર બરાબર. અને ક્યાં હશે? દ્રવ્યમાં હશે. અને રિંગની વાત કરીએ તો રિંગનું એના કેન્દ્ર પર જ હશે, પરંતુ દ્રવ્યની બહાર હશે, દ્રવ્યની બહાર હશે બરાબર. આમાં સમઘન જે છે એ સમઘનનો દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હશે? એના જે વિકર્ણો હોય, દાખલા તરીકે આ પ્રકારનો એક સમઘન હોય, આ પ્રકારનો એક સમઘન છે, તો અહીંથી એક વિકર્ણ અને અહીંથી એક વિકર્ણ, એના વિકર્ણના છેદન બિંદુ પર, વિકર્ણ જે છે એના છેદન બિંદુ પર અને દ્રવ્યમાં હશે. આ બધામાં જો ગોળો જે છે પોલો ગોળો હોત, પોલો ગોળો, તો પોલો ગોળો કીધો તો શું કરત આપણે? દ્રવ્યની બહાર. બાકી એના કેન્દ્ર ઉપર જ હોય. દરેક આ આકાર ધરાવતા, ભૌમિતિક આકાર ધરાવતા જે કંઈ પદાર્થો જે છે એના દ્રવ્યમાન કેન્દ્રો એના ભૌમિતિક કેન્દ્રો ઉપર જ હોય છે. પરંતુ અમુક પોલો ગોળો, પોલો નળાકાર હોય તો એનું દ્રવ્યમાન કેન્દ્ર દ્રવ્યની બહાર, હવામાં હોય છે. દાખલા તરીકે આ રિંગ છે, તો રિંગ તો ફરતી બાજુ છે, વચ્ચે શું છે? હવા છે. તો દ્રવ્યની બહાર પણ દ્રવ્યમાન કેન્દ્ર હોઈ શકે અને દ્રવ્યમાં પણ દ્રવ્યમાન કેન્દ્ર હોઈ શકે બરાબર. ત્યાર પછીનો પ્રશ્ન છે 7.2. 7.2 માં પ્રશ્ન વાંચો. HCl અણુમાં, HCl અણુ છે એમાં બે પરમાણુના ન્યુક્લિયસો વચ્ચેનું અંતર લગભગ આપ્યું છે 1.27 એંગસ્ટ્રોમ. અહીંયા H છે અને અહીંયા Cl છે. આ બે વચ્ચેનું અંતર આપ્યું છે 1.27 એંગસ્ટ્રોમ આપ્યું છે બરાબર. પછી શું કીધું છે? ક્લોરીન અણુ એ હાઇડ્રોજન પરમાણુથી લગભગ 35.5 ગણો છે. હાઇડ્રોજનનું દળ આપણે એમ ધારી લીધું, ક્લોરીનનું દળ 35.5 એમ થાય કે હાઇડ્રોજન કરતા કેટલા ગણું છે? 35.5 ગણું આપેલું છે. અને આ અણુનું લગભગ તમામ દળ તેના ન્યુક્લિયસમાં કેન્દ્રિત છે તેમ આપેલ છે. તો અણુના CM એટલે કે દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન શોધવાનું છે. તો આપણે સૌપ્રથમ શું કરવું પડશે? દ્રવ્યમાન કેન્દ્ર ધારવું પડશે. તો એ વચ્ચે ક્યાંક ધારી લઈએ, અહીંયા વચ્ચે. તો વચ્ચે ધારી લઈએ તો અહીંયા y અક્ષ દોરું તો આ શું થશે? x અક્ષ થશે. તો x અક્ષ થશે તો અહીંયા દ્રવ્યમાન કેન્દ્ર જે છે એ ઉગમ બિંદુ ઉપર છે, ધારી લીધું. ક્યાં છે? ઉગમ બિંદુ ઉપર છે. તો આપણે ધારી લઈએ કે ધારો કે દ્રવ્યમાન કેન્દ્ર ઉગમ બિંદુ પર છે. Therefore RCM = 0 બરાબર. હવે અહીંથી આ અંતર જે છે એને આપણે ધારી લઈએ x. શું ધારી લઈએ? x. તો અહીંથી આ અંતર શું થશે? 1.27 - x. શું થશે? 1.27 - x. આ બાજુની દિશાને આપણે પ્લસ કહેશું અને આ બાજુની દિશાને શું કહેશું? માઈનસ. સદિશ સ્વરૂપે સમજવું પડશે બરાબર. તો આપણી પાસે અહીંયા R1 = શું થશે? -xi કેરેટ થશે. આ બાજુ -i કેરેટ. અને R2 શું થશે? 1.27 -xi કેરેટ. આ બાજુ બરાબર છે. R1 મળી ગયા, R2 મળી ગયા, M1 M2 છે. દ્રવ્યમાન કેન્દ્રનું સૂત્ર સિમ્પલ. RCM = M1 R1 + M2 R2
છેદમાં m1 પ્લસ m2. m1 એટલે આપણા શું છે mh, જેને આપણે m કહીએ છીએ. r1 ની જગ્યાએ માઇનસ xi કેરેટ, બરાબર, આ અને પ્લસ m2 ની જગ્યાએ કેટલા મૂકશું 35.5 m અને r2 ની જગ્યાએ કેટલા મૂકશું 1.27 માઇનસ xi કેરેટ. નીચે કેટલા m1 એટલે m અને m2 એટલે 35.5 m. અહીંયા rcm ની જગ્યાએ શું મૂકશું 0 મૂકશું, બરાબર, કેમ કે ઉગમ બિંદુ ઉપર લીધું છે. આ ભાગ જે છે 0 ના ગુણાકારમાં જશે તો શું થઈ જશે 0 જ થઈ જશે. તો 0 ઇઝ ઇક્વલ ટુ માઇનસ આવું વધે છે m કોમન કાઢી લઉં તો અહીંયા m કોમન કાઢી લઈએ તો અહીંયા અંદર વધે છે m અને i કેરેટ કોમન કાઢી લઈ, બરાબર. તો x કેવા વધે છે માઇનસ પ્લસ 35.5 1.27 માઇનસ x વધે છે. આ ગુણાકારમાં છે બરાબરની આ બાજુ આવે તો ભાગાકારમાં આ માઇનસ x છે બરાબરની આ બાજુ આવે પ્લસ x. તો અહીંયા 35.5 નો ગુણાકાર 1.27 સાથે 1.27 સાથે અને 35.5 નો ગુણાકાર કોની સાથે x સાથે. આ માઇનસ 35.5 આ બાજુ આવશે પ્લસ થઈ જશે તો અહીંયા 36.5 x થઈ જશે. જેના બરાબર 35.5 ગુણ્યા 1.27, બરાબર. તો અહીંયા x ને કરતા કરો તો આને ભાગ્યા તમારે કરવા પડશે 36.5 કરો જોઈએ. આનો ભાગાકાર કરશો અને સાદુરૂપ આપશો એટલે તમને આવો જવાબ આવશે 1.2352 એંગસ્ટ્રોમ, કેમ કે આપણે એંગસ્ટ્રોમમાં જ રાખેલા છે, બરાબર. તો આટલો જવાબ જે છે એ આવશે. તો અહીંયા હાઇડ્રોજન પરમાણુથી દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન કેટલે છે 1.235, બરાબર છે, અથવા 1.24 એંગસ્ટ્રોમ જેટલા અંતરે છે. રેડી? ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. નેક્સ્ટ પ્રશ્ન શું કીધું છે? એક બાળક એક લાંબી ટ્રોલીના એક છેડે સ્થિર બેઠો છે. એક છેડે શું છે? સ્થિર બેઠો છે. એટલે 7.3 માં એક ટ્રોલી છે, આ ટ્રોલી લાંબી છે, એક બાળક જે છે એ અહીંયા સ્થિર બેઠો છે, આનાથી એક આખું તંત્ર બન્યું. પછી શું થાય કીધું છે કે લીસી સમક્ષિતિ સપાટી પર એક નિયમિત v ઝડપથી આગળ વધે છે. આ ટ્રોલી જે છે એ આગળ વધે છે. ટ્રોલી આગળ વધતા શું થાય છે ત્યારબાદ તો કે જો આ બાળક ટ્રોલી પર ઊભો થઈને કોઈ પણ રીતે દોડે છે તો ટ્રોલી પ્લસ બાળક તંત્રના cm ની ઝડપ કેટલી હશે? cm એટલે કે દ્રવ્યમાન કેન્દ્ર. આ બાળક પણ ટ્રોલીની અંદર જ છે અને બાળક આમ જાય છે તેમ જાય છે આમ તેમ દોડે છે. તો આનાથી બનતું એક તંત્ર છે એનું દ્રવ્યમાન કેન્દ્ર એક ટ્રોલી અચળ વેગથી જાય છે ભાઈ સમક્ષિતિ સપાટી પર. તો આનાથી બનતું તંત્ર જે છે એનું શું છે? દ્રવ્યમાન કેન્દ્ર કોઈ એક જગ્યાએ છે, બરાબર. તો અહીંયા બાળક આમ તેમ દોડશે તો પણ બાળકના દોડવાના કારણે ટ્રોલીની ઝડપમાં કોઈ ફેર પડતો નથી, કારણ કે બાળક જે દોડે છે એમાં આંતરિક કાર્ય થાય છે. શું થાય છે? આંતરિક કાર્ય થાય છે, એટલે કે આંતરિક બળ લાગે છે. અહીંયા ઈ તંત્રની અંદર જ છે. ટ્રિગર આપણે બંદૂક હોય, બંદૂકમાં આપણે ટ્રિગર દબાવીએ તો આપણે ઘોડો ઓલરેડી ચડાવેલો રાખ્યો છે, ટ્રિગર દબાવીએ પછી આપણે બાહ્ય બળ નથી લગાડતા, બાહ્ય બળ ઘોડો ચડાવવા માટે લગાડીએ છીએ. ટ્રિગર દબાવીએ પછી તો શું થાય છે? આંતરિક બળ લાગે છે. એમ અહીંયા પણ આંતરિક કાર્ય થાય છે. તો અહીંયા બાહ્ય બળ તો શૂન્ય છે, બાહ્ય બળ શૂન્ય છે, આંતરિક કાર્ય થાય છે. આ બાળક આમ તેમ દોડશે તો પણ આંતરિક કાર્ય થાય છે, એટલે ટ્રોલીની ઝડપમાં કોઈ ફેર પડતો નથી. એટલે કે એનું દ્રવ્યમાન કેન્દ્ર જે છે એ અચળ વેગથી ગતિ કરશે. તો શું લખી શકો તમે જવાબમાં કે અહીં બાળક આમ તેમ દોડવાથી આંતરિક કાર્ય થાય છે, એટલે કે આંતરિક બળ લાગે છે. અહીં બાહ્ય બળ શૂન્ય હોવાથી કોણીય વેગમાન સંરક્ષણના નિયમ મુજબ દ્રવ્યમાન કેન્દ્રનો વેગ અચળ રહે છે, બરાબર. નેક્સ્ટ પ્રશ્ન 7.4 જો દર્શાવો કે સદિશો a અને b થી બનેલ ત્રિકોણનું ક્ષેત્રફળ
એ a ક્રોસ b ના મૂલ્યથી અડધું છે. આપણે એવું સાબિત કરવાનું છે કે સદિશ a અને સદિશ b થી બનતું જે છે એ ક્ષેત્રફળ જે છે એ 1/2 સદિશ a ક્રોસ b જેટલું હોય છે. આવું સાબિત કરવાનું છે આપણે, બરાબર. તો આપણે એવું સાબિત કરવા માટે એને ત્રિકોણ દોરશું, સદિશ a અને b નો ત્રિકોણ. તો અહીંયા એક સદિશ a દોરું છું અને આ એક સદિશ b દોરું છું. આનાથી એક ત્રિકોણ તૈયાર થાય છે, બરાબર. એને અહીંયા એક વેધ દોરું છું, લંબ, આ π/2. તો અહીંયા ખૂણો થીટા છે એમ ધારી લઈએ, બરાબર. તો આપણે તમને ખબર છે ત્રિકોણનું ક્ષેત્રફળ, અહીંયા ત્રિકોણ છે તો આનું મૂલ્ય આપણે ABC ત્રિકોણ કહી દઈએ. તો AB બરાબર આપણે શું ધારેલું છે? A. AB બરાબર શું છે? B. અને AC બરાબર શું છે? AB બરાબર A અને AC બરાબર શું છે? B. અને અહીંયા h ઊંચાઈ છે. શું છે? વેધ. વેધ બરાબર h. ત્રિકોણનું ક્ષેત્રફળ, ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર, ત્રિકોણનું ક્ષેત્રફળ યાદ કરો 1/2 પાયો ગુણ્યા વેધ. તો 1/2 પાયો શું થશે? AB, જેને આપણે એનું મૂલ્ય a અને વેધ શું છે? h. અહીં આપણે આ સામેની બાજુ લેવી છે તો sin થીટા લેશું. sin થીટા ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ h છેદમાં કર્ણ, આ 90 અંશનો ખૂણો છે, આ સામેની બાજુ છેદમાં કર્ણ શું? b. તો h ઇઝ ઇક્વલ ટુ શું થશે? b sin થીટા, બરાબર. તો અહીંયા મૂકવાનું 1/2 a, h ની જગ્યાએ શું મૂકશું? b sin થીટા, બરાબર. તો 1/2 a b sin થીટા ને શું કહેવાય? sin એટલે ક્રોસ પ્રોડક્ટ, ક્રોસ પ્રોડક્ટ એટલે સદિશ ગુણાકાર, બે સદિશોનો સદિશ ગુણાકાર. તો આ જવાબ મળી ગયો, બરાબર. આ આપણે સાબિત કર્યું કહેવાય. રેડી? ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. 7.5 શું કીધું છે? પ્રશ્ન જુઓ. દર્શાવો કે a ડોટ b ક્રોસ c એ ત્રણ સદિશો a b અને c થી બનતા સમાંતર બાજુ ચતુષ્ફલકના કદના મૂલ્ય બરાબર છે. અહીં ક્ષેત્રફળ છે, અહીંયા એવું કીધું છે સદિશ a ડોટ કૌંસમાં સદિશ b ક્રોસ સદિશ c છે એ સમાંતર બાજુ ચતુષ્ફલક જે બને છે એના કદના બરાબર હોય છે. તો પહેલા તો આપણે ત્રણ સદિશોની જરૂર પડશે. કેટલા સદિશોની જરૂર પડશે? ત્રણ સદિશોની. તો આપણે એક સદિશ આ a દોરું છું, એક સદિશ હું અહીંયા દોરું છું b, અને એક સદિશ આમ દોરું છું હું સદિશ c, બરાબર. તો આને સમાંતર એક બાજુ દોરીએ અને આને સમાંતર c ને સમાંતર આમ દોરીએ. આ c જે છે એને સમાંતર. એ જ રીતે આ b ને સમાંતર, b ને સમાંતર. તો આ a ને સમાંતર થશે, આ a ને સમાંતર, આ b ને સમાંતર, c ને સમાંતર. એ જ રીતે અહીંયા a ને સમાંતર થશે, અહીંયા વળી પાછળ b ને સમાંતર થશે, અહીંયા વળી પાછળ c ને સમાંતર થશે, અહીંયા વળી પાછા c ને સમાંતર થશે અને અહીંયા a ને સમાંતર થશે. એટલે આ પ્રકારનું એક સમાંતર બાજુ ચતુષ્ફલક મળશે, બરાબર. પણ આપણે ધ્યાન ક્યાં રાખવાનું છે? અહીંયા, બરાબર. તો આ એક a b અને નીચે પણ અહીંયા a b c અને d મળે છે, e f g અને h છે, બરાબર. આ રીતના એક ચતુષ્ફલક છે. હવે આપણે આવું સાબિત કરવા માટે પહેલા આપણે b અને c થી શું મળે? તો કે b ક્રોસ c, b ની દિશામાં આંગળી રાખીએ, ક્રોસ c. તો b અને c એક સમતલમાં છે અને એને લંબ એક સદિશ મળે b અને c ના ગુણાકારથી. તો આ b છે, અહીંયા અલગ કલરની માર્કર વાપરીએ તો અહીંયા આ b છે, બરાબર સમજો. આ b છે, આ c છે. હવે એ બંનેના સદિશ ગુણાકારથી એને લંબ એક સદિશ મળે, એને લંબ એક b ક્રોસ c, એને આપણે s કહી દઈએ છીએ. એનો એકમ સદિશ n કેરેટ છે, બરાબર. હવે
આ SN કેરેટ છે, બરાબર. તો અહીંથી આ નીચેનું સમતલ જે છે એને લંબ એક અહીંયા દોરીએ. અહીંયા આ લંબને H કહેશું. શું લંબ કહેશું? H લંબ કહેશું. આ જે સદિશ છે એનો A સાથેનો ખૂણો થીટા છે, તો અહીંયા એક Z આકારનો ખૂણો બનશે થીટા. આ પ્રકારની એક આકૃતિ થઈ. તો આપણે શરૂઆત કઈ રીતે કરશું? તો અહીં B ક્રોસ C ને લંબ સદિશ SN કેરેટ લેતા, અથવા ધારો કે એમ કરીને લખી શકો B ક્રોસ C SN કેરેટ થઈ ગયા. ચાલો, B ક્રોસ C SN કેરેટ, B ક્રોસ C SN કેરેટ. હવે S અને A વચ્ચેનો ખૂણો થીટા છે. S અને A વચ્ચેનો ખૂણો શું છે? થીટા. તો આપણે આપણું જે સમીકરણ છે સદિશ A ડોટ B ક્રોસ C બરાબર શું લખી શકું? સદિશ A ડોટ, અહીંયા સદિશ A તો છે જ, સદિશ A તો છે જ, ડોટ B ક્રોસ C ની જગ્યાએ આપણે શું ધાર્યું? SN કેરેટ. તો આને શું કહેવાય? AS cos થીટા કહેવાય. બે સદિશોનો અદિશ ગુણાકાર વચ્ચેનો ખૂણો થીટા આપેલો છે, તો AS cos થીટા કહેવાય. રેડી? ચાલો, તો cos થીટા ઇઝ ઇક્વલ ટુ શું? આ Z આકારનો ખૂણો લીધો છે, તો cos થીટા ઇઝ ઇક્વલ ટુ આ ઊંચાઈને h લીધી છે, તો પાસેની બાજુ છેદમાં કર્ણ, તો AS પાસેની બાજુ h છેદમાં કર્ણ શું થશે? આ કર્ણ અહીંયા π/2 નો છે, આ પાસેની બાજુ આ કર્ણ, તો h ના છેદમાં a, તો a કેન્સલ, તો SH મળ્યા. શું મળ્યા? સદિશ A ડોટ B ક્રોસ C બરાબર SH મળ્યા. આને સમીકરણ નંબર 1 કહી દે. બરાબર. હવે આ આપણે સદિશ સ્વરૂપે આવું મળ્યું. હવે આપણે સાબિત કરવાનું છે. બીજું સમીકરણ એક બનાવીએ. કેવું? તો કે નીચેનું સમતલ અહીં આકૃતિ પરથી, આકૃતિ દોરવાની હો, આકૃતિ પરથી ABCD સમતલ છે. આ ABCD સમતલ, બરાબર. એનું ક્ષેત્રફળ બરાબર S, કેમ કે આ S આપણે ક્ષેત્રફળ ધાર્યું છે. આ નીચેનું સમતલ છે, નીચેના સમતલને લંબ. ક્ષેત્રફળ એ સદિશ રાશિ છે, એ હંમેશા સમતલને કેવું હોય છે? લંબ હોય છે. તો નીચેનું સમતલ ધારેલું છે એને લંબ SN કેરેટ. તો આ ક્ષેત્રફળ, નીચેનું ક્ષેત્રફળ શું છે? S છે, બરાબર. અને લંબ શું છે? લંબ H છે. તેથી કદ શું થાય? ક્ષેત્રફળ ગુણ્યા ઊંચાઈ, અથવા લંબ લઈ શકો તો SH. તો અહીંયા કદ V બરાબર SH. આને સમીકરણ નંબર 2 કહી દે. ધેરફોર સમીકરણ 1 અને 2 પરથી શું થાય? સદિશ A ડોટ B ક્રોસ C બરાબર V. આ કદ મળ્યું, બરાબર. અહીંયા કદ છે એવું સાબિત થાય છે, બરાબર. તો આજે આપણે આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં ફરી પાછા નેક્સ્ટ ક્વેશ્ચન લઈને આવશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.